પુત્રની કરતૂતથી વધુ એક ભાજપના ધારાસભ્ય આવ્યા છે ચર્ચામાં। જામનગર જિલ્લાની કાલાવડ ધ્રોળ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત ચાવડાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મેળવી આલિશાન મકાન ખડકી દેવાનો આરટીઆઈમાં ખુલાસો થયો છે। ધ્રોળના ખારવા રોડ પર ધારાસભ્યના પુત્રના આલિશાન મકાનનું બાંધકામ ચાલી રહ્યું છે। એક જાગૃત નાગરિકે કરેલી આરટીઆઈમાં ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિતે આ મકાન બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી સહાય મેળવી મકાનનું બાંધકામ પણ શરૂ કરી દીધું અને સમગ્ર મામલે સ્થાનિક કોંગ્રેસ નેતાએ તપાસની માંગ કરી છે। સ્થાનિકોનો તો એવો પણ આરોપ છે કે ન માત્ર ધારાસભ્યના પુત્ર પરંતુ અન્ય કેટલાક સભ્યોએ પણ આ યોજનાનો લાભ લીધો છે। ધ્રોળ નગરપાલિકામાં જ્યારે પણ યોજના હેઠળ ભરવામાં આવે ત્યારે વહીવટ થાય છે અને ધ્રોળ નગરપાલિકાના આવાસ યોજના અંગેની કન્સલ્ટન્ટની કામગીરી કરતા કર્મચારીએ પણ ધારાસભ્યના પુત્ર આવાસ યોજનાના લાભાર્થી બન્યા હોવાનો સ્વીકાર કર્યો છે। જિલ્લાના ધ્રોળ શહેરમાં આવેલ આ ખારવા રોડ છે અને ખારવા રોડ પર આવેલ આ એક મકાનનું અહીંયા બાંધકામ છે તે ચાલી રહ્યું છે। મકાન નહીં, આમ તો આ એક બંગલા ટાઈપનું કહી શકાય તેવું બાંધકામ છે તે અહીંયા ચાલી રહ્યું છે। આ બાંધકામ એટલા માટે વિવાદમાં આવ્યું છે કે કાલાવડના ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના પુત્ર છે તેને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મેળવી અને આ મકાન છે તેમનું બાંધકામ કરી રહ્યા હોવાના આક્ષેપો છે તે થયા છે। આરટીઆઈમાં ખુલાસો થયો છે અને ખુદ મેઘજી ચાવડાએ પણ એવો સ્વીકાર કર્યો છે કે તેમના પુત્રએ આ યોજનાનો લાભ છે તે લીધો છે। સમગ્ર મામલો છે તે તપાસ માંગી લેતો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલ રાજ્યમાં જે રીતે નેતાઓના કૌભાંડો છે, નેતાઓના પરિવારના કૌભાંડો છે તે સામે આવી રહ્યા છે, તેમાં જામનગરનું નામ પણ ઉમેરાયું છે અને જામનગરના કાલાવડ અને ધ્રોળ જોડિયા મત વિસ્તાર જેમના અંડરમાં આવે છે તેવા ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્રએ આ આવાસ યોજના હેઠળ આ મકાન મેળવ્યું હોવાના આક્ષેપો જે તે થઈ રહ્યા છે। સમગ્ર મામલો છે તે તપાસ માંગી લેતો છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર। મેઘજીભાઈ ચાવડા ધારાસભ્ય ન હતા ત્યારે પણ તેમની પાસે અમુક ખેતીની જમીનો હતી, સુખ સવલતો હતી જે તેની પાત્રતા કેળવતી નથી। જે તે સમયે પણ જે વખતે મેઘજીભાઈ ધારાસભ્ય ન હતા ત્યારે પણ તેમની ખેતીની જમીન અને અન્ય સુખ સુવિધાના જે સાધનો એમના નિવાસસ્થાનમાં હતા એ આમાં લાયકાતને પાત્રતા કેળવતા નથી। અમે કોંગ્રેસ પક્ષના એક અદના સૈનિક તરીકે કોંગ્રેસ પક્ષની કક્ષાએથી આ પ્રકારની ઘટનાનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, વખોડી કાઢીએ છીએ। સત્વરે આમાં ઉચ્ચ કક્ષાની એક તપાસ થવી જોઈએ અને આ ફાળવણી રદ થવી જોઈએ અને યોગ્ય કાયદાકીય પગલાં લેવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરફથી અમારી માગણી છે। ધારાસભ્યના પુત્રએ આવાસ યોજનામાં મકાન બનાવેલું છે। સાહેબ, એ તો ગૌણ વસ્તુ છે, પરંતુ જો ખરી રીતે તપાસ થાય તો ધ્રોળના જે જૂના કોર્પોરેટરો અને નવા કોર્પોરેટરો રહ્યા એ લોકોએ પણ એના બધાય સંતાનોને મકાન બનાવી દીધા છે ને અમુક કોર્પોરેટરો અને અમુક જનતા તો એવી છે કે જેનું મકાનની સનદ દસ્તાવેજ અહીંયાનો છે પણ 4 કિલોમીટર દૂર મકાનના બાંધકામ કર્યા છે। અને અમારી પાસે જે રેશન કાર્ડ આવેલું હતું, જે એમને રેશન કાર્ડ આપેલું હતું એ પોતાના બંને માણસોનું હતું, એમને અને એમની વાઈફનું। એ ધારાસભ્યના પુત્ર છે કે જે એની કામગીરી છે જે વસ્તુની એ કોઈ અમારે નહોતું। અમારે તો એમના જે કાગળ હતા, જે અમારા જીઆર મુજબના નિયમ પ્રમાણે એમને જે કાગળો દેવાના હોય એને પૂરા કરેલ હતા। અમારે જે નીતિ નિયમમાં આવતું હતું, જે અમને ઉપરથી ગાઈડલાઈન હતું એ પ્રમાણે એમને કરાવેલું હતું।